આજ રોજ નડિયાદ શહેર ખાતે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા આજે નડિયાદ શહેરમાં પ્રચાર પ્રસારની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ રેલવે સ્ટેશનના સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અમદાવાદી બજાર, દબાણ, ભાગોળ સહિત અનેક વિસ્તારોમાં દુકાને ફરી કોંગ્રેસી કાર્યકર્તાઓ તથા ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા લોકોને કોંગ્રેસને વોટ આપવા, કોંગ્રેસના કામો ગણાવી અને પત્રિકાઓ વહેંચી હતી। ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। ઢોલ નગારા સાથે આ સમગ્ર કાર્યક્રમ નડિયાદ શહેરમાં દરેક દુકાને પત્રિકાઓ વહેંચવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી, ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર ડાભી તથા નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને સમગ્ર પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી। चंद्रशेखर भाई आम है, जीतू भाई आम है। हार्दिक भाई जोड़े हो આજે તમે પ્રચાર અર્થે નીકળ્યા છો, કેવો જનપ્રતિસાદ આપને મળી રહ્યો છે? અને ખૂબ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો। આપ સૌ જાણો છો ત્યાં ગઈકાલે 17 લોકસભાનું અમે નામાંકન કરી અને આજે અમે અમારી 7 વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે તેમાં જે શહેરી વિસ્તાર છે તેમાં જે અમદાવાદી બજાર છે, અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ, સામાન્ય વર્ગ, રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। શું કહેશો, આ ચૂંટણીમાં કેટલી લીડથી આપી? અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે। આ બેઠક 14 વખત ચૂંટણી થઈ, એમાં 12 વખત અમે કોંગ્રેસ જીત્યા, ફક્ત 2 જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની, અને આ વખતે અમે 2 લાખની લીડથી આ બેઠક અમે જીતી લેવાના છીએ। અને ઇન્ડિયા ગઠબંધનની ગુજરાતમાં 12 થી 14 બેઠકો આવવાની છે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે। આપનો પરિચય? મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ। ચંદ્રશેખરભાઈ, આપ અત્યારે પ્રચાર અર્થે નીકળ્યા છો જે લોકસભાના ઉમેદવારને લઈને, ત્યારે ખાસ કયા મુદ્દાને લઈને આપ જનતા સમક્ષ જઈ રહ્યા છો? અરે જ્યારે અમે અમારા આદરણીય ઉમેદવાર કાળુસિંહજીના પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં નડિયાદ શહેરના મધ્ય ભાગમાં અમે નીકળ્યા છે, ત્યારે આપ સૌ જાણો છો એમ આ દેશમાં સૌથી મોટા મુદ્દાઓ હોય તો બેરોજગારીને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજામુખી છે, એ તો આપ સમજો છો। એટલે આ મુદ્દા મહત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી, મહિલાઓને પણ જે રીતે એમનો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી, ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી। અને જે કહેતી હતી કે આ કૃષિ પ્રધાન દેશ છે, એમાં ખેડૂતો અમારા જે કહેવાય એને સારામાં સારો મહત્તમ લાભ, એને ભલે સૌથી વધારે માર પડ્યો તો ગ્રામ્ય જીવનમાં ખેડૂતોને માર પડ્યો છે। ત્યારે આ
આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ છે. ચાહે આરોગ્ય હોય, શિક્ષણ હોય, મહિલાઓનો પ્રશ્ન હોય, ખેડૂતોનો હોય, નાના નાના ઉદ્યોગપતિના હોય. આજે અમે બજારમાં નીકળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે સાહેબ અમને આ વખતે બહુ જ તકલીફ છે. આ 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનમાં અમને સૌથી વધારે તકલીફ પડી હતો આ 10 વર્ષ રહ્યા. એટલે આ વખતે પ્રજાએ મન બનાવી દીધું છે અને ઉત્સાહનું વાતાવરણ અત્યારે સમગ્ર નડિયાદ શહેરમાં પણ વાળ્યું. પહેલા અમે એમ માનતા કે શહેર એટલે માત્ર ભાજપનો વિસ્તાર, એ ભ્રમ હવે ભાગી ગયો છે. લોકોએ પણ અમને કહી દીધું કે આ વખતે સાહેબ ચિંતા ના કરશો, અમને સારામાં સારા અમે આ વખતે ઉમેદવાર આપ્યા છે. અરે કાળુસિંહજી ઉમેદવાર એવા છે કે એમની સામે કોઈ પણ આક્ષેપ નથી, કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કે એમના કોઈ સામે કોઈ દાગ નથી લાગે. એવા સારામાં સારા ને પૂર્વ ધારાસભ્ય છે. અને આ જે અત્યાર સુધીના જિલ્લામાં જે 6 ધારાસભ્ય પૂર્વ હતા એમાં સૌથી વિશેષ અને વિશેષ કામગીરી કરી હોય, સારામાં સારી, જે આંખે ઉડીને વળગીને હોય એવા અમારા કાળુસિંહજી છે. એટલે જનપ્રતિસાદ મળી રહ્યો છે અને તમામ વર્ગો. અમે હમણાં જે વાતો કરે છે ભાઈ સત્યવાદ નહીં, અમારે તો કોંગ્રેસ પક્ષ બિન સાંપ્રદાયિક છે. દરેક પક્ષને દરેક લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલે તમામ વર્ગ હોય, ચાહે વણિક હોય, પાટીદાર હોય, ક્ષત્રિય હોય, SC ST, દરેક વર્ગ એમાં દરેક આવી જાય છે. એને કોંગ્રેસની વિચારધારા એક જ આપ સમજો છો કે સમગ્ર કોંગ્રેસની વિચારધારા એક જ એવી છે કે સમગ્ર દેશના લોકોને સાથે ચાલી રહી છે. ત્યારે આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે લોકોએ મન બનાવી દીધું છે કે આ વખતે માત્ર કોંગ્રેસ ને કોંગ્રેસ જ. કોંગ્રેસના ઉમેદવારને આ લોકો એમના જીતાડીને અમારો આ જે વિજય અભિયાનમાં સૌ ઉત્સાહભેર ભાગ લેશે એવી આપને અભ્યર્થના છે. અને બીજું આપના માધ્યમથી આપને કહું છું કે દરેકને આપ કહેજો કે મતદાન ચોક્કસ કરજે. આપને જે યોગ્ય લાગે જે પક્ષને કરજો, પણ મતદાન કરવા જરૂર જજો. જી હાર્દિકભાઈ, કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને લઈને આ પ્રચાર અર્થે હાલ નડિયાદની ગલીઓમાં ફરી રહ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર, ડભાણ ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે. દુકાને દુકાને ફરીએ છીએ. વેપારીઓનો, અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે. લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે, ખૂબ જ કંટાળી ગયા છે. હવે સરકાર બદલવાના મૂડમાં છે. લોકોને કંઈક નવું જોઈએ છે, રોજગારી જોઈએ છે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે. માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે, એમાં કંઈ નવાઈ નહીં લાગે. ખાસ કયા મુદ્દાઓને લઈને આપ જનતા સમક્ષ જઈ રહ્યા છો? એક તો બેરોજગારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, નડિયાદના રોડ રસ્તા ગટરોના મુદ્દા છે. અમારે તો નડિયાદ આવે એટલે મૂળ નડિયાદનું જોવાનું. નડિયાદમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દા છે, નડિયાદમાં હોસ્પિટલોના મુદ્દા છે, ટ્રેનોના સ્ટોપેજ કપાઈ ગયા એના મુદ્દા છે. એટલે અમે આ બધા મુદ્દા સાથે નડિયાદના લોકો સાથે ચર્ચા કરી છે અને 100% આ વખતે પરિણામ મળશે અને અમને સાથ મળશે ને લોકોનો મત મળશે. એમાં બિલકુલ બેમત નથી.